ઋષિ કેમ જંગલમાં રહેતા, એનો ખોરાક શું હતો, એનું જીવન કેવું હતું, અને પ્રકૃતિ એટલે શું, અને પ્રકૃતિની અંદર એક ઉર્જા, એ ઉર્જા અરે આપણો કેટલો સંબંધ છે અને કઈ રીતે આપણે એના હારે જોડાયેલા છે. આ પરિક્રમમાં હું છેલ્લા 6 વર્ષથી આવું છું અને આ પરિક્રમમાં મને ખૂબ જ આનંદ આવે છે. અમે પરિક્રમા પૂર્ણ કરી છે અને ગેટની નજીક પહોંચી ગયા છે, ભવનાથ ગેટની. અને આ 36 કિલોમીટરની જે પરિક્રમા છે એમાં ખૂબ જ મજા આવી. તો મિત્રો, હવે દાદાએ પણ પરિક્રમા પૂર્ણ કરી છે, તો દાદા પરિક્રમા વિશે એની ભાષામાં પરિક્રમા આપણા ઋષિ પરંપરાનો એક લાવો છે કે આપણે એક વખત પરિક્રમા કરવી. અને આ જંગલ શું છે, જંગલમાં મંગલ કેમ, ઋષિ પરંપરામાં ઋષિ કેમ જંગલમાં રહેતા, એનો ખોરાક શું હતો, એનું જીવન કેવું હતું, અને પ્રકૃતિ એટલે શું, અને પ્રકૃતિની અંદર એક ઉર્જા, એ ઉર્જા અરે આપણો કેટલો સંબંધ છે અને કઈ રીતે આપણે એના હારે જોડાયેલા છે. પ્રકૃતિ એ જ આપણું જીવન છે. એટલે પ્રકૃતિમાં રહીને આપણે આ અત્યારના સમયની અંદર ટેકનોલોજી યુગની અંદર આપણે ઘણું બધું મેળવ્યું છે, પણ જીવનની અંદર જે એક શાંતિ અને સફળતા, કે જે એક અનેક પ્રકારના રોગ છે, તે રોગ હારે આપણે કેમ ટકવો, અને રોગ પ્રતિકારક શક્તિ આપણી દવાઓ આ બધું સંકળાયેલું છે. એટલે આપણા આ સમયની અંદર અત્યારે દરેક માણસે એક વખત આનો લાભ લેવો એ જરૂરી. અને દાદા, તમે કેટલા વર્ષથી પરિક્રમા કરવા આવો છો? અમે ઘણા વર્ષો પહેલાં પરિક્રમા કરતી અને આજે આ બીજી પરિક્રમા છે. તો દાદાએ વર્ષો પહેલાં એક વખત પરિક્રમામાં આવ્યા હતા અને એ પછી આ દાદાની બીજી પરિક્રમા છે. અને દાદા, પરિક્રમામાં જે અન્નક્ષેત્ર અને બીજી અન્ય આવો વિના મૂલ્યે સુવિધા આપવામાં આવે છે, એના વિશે પણ થોડું જણાવજો. એના વિશે મારું એક એ મંતવ્ય છે કે દરેક જે અન્નક્ષેત્ર છે, જે એના સેવકો છે, જે સેવા આપે છે, બરાબર છે, તો એ લોકોનો દરેક ગામડાએ જઈ અને દરેક સંગઠન કરી અને એની મુલાકાત લેવી જોઈએ. અને એ વિષયની અંદર દરેક સામાન્ય માણસે લાભ લેવો જોઈએ. પોતાની જે સામાજિક રીતે, આર્થિક રીતે કે જે સેવા કરી શકે બધા દરેક પાછો આ પરિક્રમા પૂરી થઈ ગયા પછી પણ દરેક મળવું જોઈએ. એક આ મળવાનો લાવો છે. અને એકબીજાના જે અનુભવ છે એ વાપરવાથી બીજા આવનારા જે યુવા વર્ગ છે એને ખ્યાલ આવે કે એમાં આ બધું આવી રીતના ગોઠવાયેલું છે, જેથી કરીને બીજા ઘણી બધી સંખ્યામાં આવનારી થાય એને જો આવે અને આ જાણે. તો મિત્રો, દાદાએ જણાવ્યું ખૂબ એક ધ્યાનમાં લેવી વાત છે, કારણ કે આ પરિક્રમા પૂર્ણ થયા બાદ જે જાહેરમાં જે વિનામૂલ્ય અન્નક્ષેત્ર છે, આમ કહીએ તો બહુ જાદા અન્નક્ષેત્ર છે, તો અન્નક્ષેત્રના જે સેવા મંડળો છે તેમજ જેના ટ્રસ્ટની તેમજ જે હેન્ડલ કરતા હોય છે, તો એની મુલાકાત ત્યાં જે રેસિડેન્ટ છે, એના ગામ છે, જ્યાં સંસ્થાઓ છે, એની પણ દરેકે એક જે વિસ્તારનું હોય ત્યાં તેની મુલાકાત લેવી, જેથી કરીને એનું આગળ આ જે સેવકીય પ્રવૃત્તિ છે આગળ હાલે અને એને પ્રોત્સાહિત આપણે કરીએ અને એને ઉત્સાહ મળે. તો મિત્રો, દાદાએ સારી ભાષામાં આખી પરિક્રમા વિશે વર્ણન કર્યું. અને બીજા નંબરની અંદર કે મેઇન મહત્વ આપણે હવા, પાણી અને ખોરાક. હવા, પાણી અને ખોરાક આપણા જીવનની અંદર ત્રણેય સરખો મહત્વ હોય છે. તો આપણે અહીંયા ઉર્જા કે હવાનો અનુભવ કરીએ, કારણ કે લાખો માણસો છે છતાંય પણ ઓક્સિજન પૂરતું મળે છે. અને એ સમય એવો છે કે દરેક માણસોએ પોતાના જીવનમાં એક એવો અનુભવ લેવો જોઈએ કે ત્યાં એટલું હાલવાથી એટલું ઉજાગર હોવા છતાં પણ માણસને થાક નથી લાગતો. એ મારો પર્સનલ અનુભવ છે. તો દાદાએ કીધું એમ કે આ એકદમ કુદરતના સ્થળે ખીલી ઉઠેલી વનરાઈ, અને વનરાઈની અંદર ગિરનારની ગોદમાં 36 કિલોમીટરની પરિક્રમામાં આ કુદરતી રીતે આ બધી વાતાવરણના લીધે દરિયે પણ થાક લાગતો નથી. અને મિત્રો, આનંદમય વાતાવરણ થાય છે. અને હજી પરિક્રમા કરતા જ રહી એવું લાગ્યા કરે છે. અને આવતા વર્ષે અમારો એક વિચાર એવો છે કે આવતા વર્ષે આજે એક મિત્ર સર્કલ એવું બનાવી અને અમે 3 રાત વિતાવીએ એવી અમારી ઈચ્છા છે. તો મિત્રો, તમને અગાઉ કીધું તે પ્રમાણે ધારીએ તો 36 કિલોમીટર થાય છે, એટલે એક દિવસમાં પણ બહાર નીકળી શકાય, પરંતુ
આમ જોઈએ તો કાશી પરિક્રમા કહીએ ને તો 2 થી 3 ત્રણ રાત રોકાય 3 રાત રોકાય અને જે અનુભવ થાય એ રીતે તમે જો આયોજન ગોઠવો આવનારી 2024ની પરિક્રમામાં તો વધારે અનુકૂળ રહે, તમને બધું જાણવા મળે. અને આમ કહીએ ને તો અગાઉ કીધું એમ પ્રમાણે આ કુદરતના સ્થળોએ પરિક્રમાનું જે લહેર મિત્રો આવી રીતે આ સરસ રીતે પરિક્રમાનું આયોજન 2023માં થયું. અને હજી આમ વર્ષો વર્ષ ખેડૂત રહેવાનું છે. મિત્રો તમે આ વર્ષે ન આવી શક્યા હોય તો 2024ની જે આવનારી પરિક્રમામાં છે તેમાં અવશ્ય લાભ લેજો. અને મિત્રો અને તમને જે ખોટા જે યુવા વર્ગ છે, ખોટા જે અવાજ છે, ઘોંઘાટ છે, ધકાધકી છે કે કંટ્રોલ કરવું છે. યુવા વર્ગ વિદ્યાર્થી જેના માણસો છે ખોટા અવાજ કરો છો, ખોટું તમે ધકાધકી કરો છો. એક નિયમ મુજબ તમારું ધીમી ગતિનું હલનચલન હોવું જોઈએ, એકાબીજાને આગળ પાછળ ધકાધકી ન થવી જોઈએ. મારે એક ખાસ એ અનુભવની વાત કરું. અને સ્વચ્છતાની બાબતે પરિક્રમાની ઘણો અંદર બધો સુધારો છે, ઘણો બધો સુધારો છે. અને પ્લાસ્ટિક અંગે જ્યારે એન્ટ્રી થઈ હતી તે એન્ટ્રીની અંદર જ લોકોએ પ્લાસ્ટિક કરી અને પ્લાસ્ટિકમાંથી જે વસ્તુ ત્યાં આપણે અહીંયા આપી દઈએ ફરજ એ લોકો એને બચાવી અને ઘણું બધું સુધારો. આ મિત્રો પ્રકૃતિ મિત્રો દ્વારા જે અગાઉ તમને વિડીયોમાં જણાવ્યું તે પ્રમાણે કાપડની થેલી આપણને આપે છે અને એના બદલામાં આપણી પાસે જે પ્લાસ્ટિકની થેલી હોય ભૂલથી આપણે લાવેલા હોય એ એને ત્યાં રાખે છે અને એના બદલામાં વિના મૂલ્ય રીતે કાપડની થેલી આપે છે. કારણ કે પ્લાસ્ટિક આપણે અંદર લઈ જાય તો વર્ષો સુધી તે સડતું નથી અને પશુ પક્ષી તેમજ આ આખા જંગલમાં એક નુકસાનકારક થઈ છે. તો દાદા તમારો પરિચય પણ હવે જણાવી દો. મારું નામ રામભાઈ મચ્છી કાળાવાલા અને મારો વિષય અર્થશાસ્ત્ર છે અને હું બિલ્ડિંગ સ્ટોનનો પણ ધંધો કરું છું અને મને પર્યાવરણ વિશે પહેલેથી જ અનુભવ છે. હું હવા, પાણી અને ખોરાક વિશેનો અભ્યાસ કરું છું પર્સનલ મારો. તો મારો એક કહેવાનો એ વિચાર છે કે બાળકો અત્યારે જે તે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીએ ડિગ્રી પહેલાં પોતાના શરીરની અંદર કેટલી ખોરાકથી જે ઉર્જાઓ મળે છે, ખાવા પીવાનું એની તકેદારી રાખવાની અત્યારે હું ખાસ મારો વિનંતી છે કે આજે વિદ્યાર્થીઓ છે જેની પોતાની ભણતર એ સમયની અંદર એ જે તે જે યુવા અવસ્થા છે કારણ કે 35 વર્ષનો જ્યારે યુવા જે વિદ્યાર્થી થાય છે ત્યાં સુધી એને હોજરીની અંદર કોઈ પણ પ્રકારનો જે તે ખોરાક ખાય તે પતી જશે. પછી 35 વર્ષ પછી એને હોજરી થોડીક નબળી પડે છે. તો મારું એક કહેવાનો એ અર્થ છે કે વિદ્યાર્થીઓ ભણવાની સાથે ખોરાક ઉપર ધ્યાન દે. ખોરાક ઉપર ધ્યાન દે એટલે આવનારો સમય છે એ તંદુરસ્ત રહે અને સારી પોસ્ટ ઉપર જાય અને આગળ એ 100 વર્ષ સુધી તંદુરસ્ત રહે એવું મારો આમ જોઈએ તો દાદા અત્યારે આપણા દેશનું આમ એવરેજ આયુષ્ય વિશે વાત કરીએ તો 65 વર્ષથી 70 વર્ષનું થઈ ગયું અને પહેલાંના વર્ષોના જે આપણે વૃદ્ધો જોઈએ તો એ 100 વર્ષ સુધી અત્યારે 100 વર્ષને પણ પાર કરી ગયા છે. એનું કારણ શું હોય? મારું કહેવાનું એ છે કે કુદરતે આપણે જે બક્ષિસ આપી છે બ્લડ છે તો બ્લડ છે એ 100 વર્ષ સુધી આપણો એન્જિન ખોટકાય નહીં. એનું કારણ શું છે કે જો તમને તમારા શરીરની ખોરાક વિશેની થોડીક જાણકારી હોય અથવા તો તમે જો થોડાક પ્રકૃતિમાં ઇન્સર્ટ થાવ એટલે ઓટોમેટિક જે ઋતુ અનુસારના ફળ આવે છે આપણે ઋતુ અનુસારના જે ફળ આવે છે એ ફળ આપણે આપણા મનુષ્યને એક એવી કુદરતે બક્ષિસ આપી છે કે એ અનુસાર ફ્રૂટ આરોગ્ય તો શરીરની અંદર જે ઉણપ છે એ પોતે એ દ્વારા વિટામિન પૂર્ણ થાય અને શરીરની અંદર જે ખામી છે પોતે પોતાની દર 6 મહિને એનો બ્લડ તપાસ કરવી જોઈએ. વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે 1 વર્ષ 6 માસે એની પોતાનું જે બ્લડ ટેસ્ટ કરાવીને કયા વિષયની ઉણપ બતાવે છે પોતે ડૉક્ટર બને વિદ્યાર્થી. દરેક વિદ્યાર્થી એવું નથી કે એન્જિનિયર વકીલ છે તો એ મેડિસિનની અંદર એ બહુ ધ્યાન ન ધરે. દરેક વિષયની અંદર થોડુંક પોતાના જીવન માટે એને એમાં થોડુંક ધ્યાન દોરવું જોઈએ. તો મિત્રો દાદાએ જણાવ્યું તે પ્રમાણે બને ત્યાં સુધી તો ઓર્ગેનિક રીતે જે બકાલું જે અન્ય ફળફળાદી પાકે છે એને સેવન કરવું જોઈએ. કારણ કે અત્યારે કેમિકલ યુક્ત જે દવાનો છંટકાવ કરવામાં આવે છે એના લીધે પણ આપણા શરીરમાં દરેક ફાર્મ હોય, વાડીઓ હોય કે જે જમીન આજુબાજુની દિવાલ હોય એની અંદર દરેક વિદ્યાર્થી પોતે ભાગ લઈને પોતા માટે કે પોતાને જ ખાવું છે ને પોતા માટે ઓર્ગેનિક ચાલુ કરે એટલે પોતાની જે વાડીની અંદર જે ફાજલ જમીન ઘણી બધી હોય એની અંદર આ જે અમુક જે વેલાવાળા બકાલા છે
એ બકાલાની અંદર પોતે ને પોતે એનો ઉછેર કરે. દરેક ખેડૂત પોતા પૂરતું બકાલાની અંદર ખાસ ધ્યાન દે અને ઓર્ગેનિકની અંદર વધુ ને વધુ પોતે પોતાનો રસ ધરાવે. તો મિત્રો દાદાએ બહુ સારી વાત કરી. આમ કહે તો આ જેટલા જે શરૂઆત કરી હતી પહેલા શબ્દથી તે એન્ડ સુધી એ એક શબ્દ જીવનમાં ઉતારવા જેવા છે અને એનો કિંમતી સમય આપી અને વિડીયો ઉતારવાની મંજૂરી આપી અને આવું સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ દાદા તમારો ખૂબ ખૂબ આભાર. હૃદયથી આભાર. તો મિત્રો અત્યારે પરિક્રમા પૂર્ણ કરી અને ભવનાથ ગેટ છે ત્યાં પહોંચવા આવી ગયા છે અને હવે બહાર નીકળશે. એ પહેલા એને પરિક્રમા દરમિયાન જે અનુભવ થયેલો છે એના વિશે 2 શબ્દ ભાઈ વર્ણવશે. આ પરિક્રમા હું છેલ્લા 6 વર્ષથી આવું છું અને આ પરિક્રમા મને ખૂબ જ આનંદ આવે છે. અને આવનારા વર્ષોમાં એટલે કે 2024માં જે લીલી પરિક્રમા યોજાશે એમાં તમે આમ આવવા માંગો છો કે? હા, ચોક્કસ આવવા. અને અન્નક્ષેત્ર વિશે હું બધાને કહું છું કે અન્નક્ષેત્રનું કામ બધા કરતા સારું હોય તો એના વિશે 2 શબ્દ. અન્નક્ષેત્રનું કામ અહીંયા બહુ ખૂબ જ જોરદાર કામ છે અને અન્નક્ષેત્ર છે તે લોકોને પરેશાની ઓછી પડે છે. તો મિત્રો ભાઈએ કીધું તે પ્રમાણે હું મારા જેટલા વિડીયો બનાવ્યા એ બધામાં અન્નક્ષેત્ર માટે એ હાટું કહું છું કે એ લોકો આમ કહે ને તો પોતાનો કિંમતી સમય અને ખૂબ મહેનત થતી હોય છે અને એ અન્નક્ષેત્ર વાળા બહુ વિના મૂલ્ય રીતે અહીંયા લાખો યાત્રિકોને ભોજન પીરસતા હોય તો એના માટે હું વારા ઘડીએ હરેક વિડીયોમાં એને માટે વર્ણન કરીશ. તમને કેવું અનુભવ છે? બહુ ખૂબ જ સરસ. અમે બંને એક ધારે 6 વર્ષથી એક હારે આવીએ છીએ દર વર્ષે. અને ક્યાંથી આવો છો તમે? માણાવદર, જુનાગઢ જિલ્લો, માણાવદર તાલુકા, દેસિંગા ગામ. તો મિત્રો આમ કે તો આ ભાઈ આપણે આ જુનાગઢના છે અને છેલ્લા 6 વર્ષથી પરિક્રમા કરે છે. એને પણ ખૂબ પ્રકૃતિના ખોળે જે વૃક્ષો, પશુ પક્ષી તેમજ સારો અનુભવ થયો છે અને હજુ પણ આવનારા વર્ષોમાં તે લીલી પરિક્રમા કરવાના છે. તો મિત્રો આ બંને ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે એનો સમય આપી અને આપણો વિડીયોમાં એને 2 શબ્દ કીધા તે બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.